કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો આપણે ખેડૂત મિત્રો ચોમાસું સિઝન શરૂ થઈ રહી છે તો મગફળીનું વાવેતર કરતા ખેડૂત મિત્રો માટે મગફળીની ટોપ 5 વેરાયટી કઈ તેને લગતો છે. તો કઈ વેરાયટીનું વાવેતર કરવું, કેટલા દિવસે પાકશે, હેક્ટર દીઠ કેટલું ઉત્પાદન મળશે, તેના વિશેની માહિતી આપું. તેની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલની અંદર મળી શકે છે. અને હા, આંધ્રપ્રદેશ યુનિવર્સિટી 2020ની અંદર બહાર પાડેલી કાદરી લેપાક્ષી મગફળીની જાત છે, જે સૌથી વધુ ઉત્પાદન આપતી જાત પણ કહે છે, તેના વિશે પણ હું તમને થોડી માહિતી આપું. તો વિડીયો પૂરો જોજો, પસંદ આવે તો લાઈક કરજો, તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને હા, બીજા ખેડૂતો સુધી વિડીયો અવશ્ય શેર કરશો, જેથી કરીને મગફળીનું વાવેતર કરતા તમામ ખેડૂતો સુધી આપણો વિડીયો પહોંચી શકે. તો હું તમને મગફળીની જાતો વિશેની વાત કરું તો જીજેજી 22 મગફળી, જે 20 નંબર મગફળીની અપડેટેડ જાત છે, તો તેની માહિતી આપું તમને હું. તો જીજેજી 22 જાત મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી જાત છે. આ જાત ચોમાસુ ઋતુમાં ઉગાડવા માટે અર્ધવેલડી પ્રકારની અગત્યની જાત છે. આ જાત દોડવાનું 1770 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન ધરાવે છે અને 72.45% દાણાનો ઉત્પાદન આપે છે. આ જાતના દાણા 51.62% તેલ ધરાવે છે. આ જાત 120 દિવસમાં પાકતી જાત છે. ઉગસુગનો રોગ, જે ઉગતા જ ઉતરી જવાનો પ્રોબ્લેમ આવે છે, તે રોગ સામે સહનશીલ ધરાવતી જાત છે. ગુજરાતની પ્રખ્યાત વેરાયટી G20 વેરાયટીની જીજેજી 20 વેરાયટીની અપડેટેડ જાત જીજે 22 છે, જે ઘણા ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષથી વાવતા થયા છે. હવે ગુજરાત જુનાગઢ મગફળી 32 એટલે કે જીજેજી 32, આ બહુ ચર્ચિત વેરાયટી છે. છેલ્લા કેટલાય વર્ષોથી 2 વર્ષથી માર્કેટની અંદર બહુ ચર્ચા છે તેની. તે વેરાયટી વિશે હું તમને જણાવું તો જીજેજી 32 જાત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી છે. આ જાત ચોમાસુ ઋતુ માટે ઉગાડવા માટે ઉભળી પ્રકારની અગત્યની જાત છે. આ જાત દોડવાનું 3392 કિલો પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન ધરાવે છે અને 68.52% દાણાનો ઉતારો આપે છે. આ જાતમાં દાણા 53.90% તેલની ટકાવારી ધરાવે છે. મગફળી એ તેલીબિયા વર્ગનો પાક હોય અને તેલની ટકાવારી પ્રમાણે તેનું બજાર ભાવ તેમજ તેની અગત્યતા જળવાયેલી રહે છે, જેના કારણે તેલની ટકાવારી અગત્યની વસ્તુ છે કે જે બજાર ભાવ તેમજ જે તેલ વેચે છે તેના માટે પણ મહત્વની છે. આ 120 થી 125 દિવસ પાકતી જાત છે. આ જાતમાં ટીક્કા અને ગેરુ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ટીક્કા અને ગેરુ જે રોગ છે તેની સામે પ્રતિકારક ધરાવતી જાત છે. ગુજરાત મગફળી 38 જીજી 38 જીજી 38 તેલીબિયા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી જાત છે. જે જીજેજી અથવા તો જીજી જે વેરાયટી લાગે છે તે ગુજરાતની જુનાગઢ યુનિવર્સિટી દ્વારા જ વિકસાવવામાં આવેલી જાતો છે. આ જાત ચોમાસુ ઋતુમાં ઉગાડવા માટેની ઉભળી પ્રકારની અગત્યની જાત છે. આ જાતના દોડવાનું 2966 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન ધરાવે છે અને 72.35% દાણાનો ઉતારો આપે છે. આ જાતના દાણા 48.91% તેલ ધરાવે છે અને આ જાત 105 થી 110 દિવસમાં પાકતી જાત છે. તો જે ખેડૂત મિત્રો હું તમને સરેરાશ ઉત્પાદનની વાત કરું છું, તો જે સરેરાશ ઉત્પાદન જમીન ઉપર છે, જે જમીનની તાસીર છે, જમીન કેવા પ્રકારની છે તેના ઉપર આધાર રહેલો છે. ઉત્પાદન પ્લસ માઇનસ જમીનના આધારે તેમજ તેની ન્યુટ્રિશન કેપેસિટીના આધારે થઈ શકે છે. જે ઘણા અલગ અલગ સંશોધનો દ્વારા સરેરાશ ઉત્પાદનની જે વાત છે તે સરેરાશ ઉત્પાદન તેના આધારે લેવામાં આવે છે. સૌથી વધુ ઓલિક એસિડ ધરાવતી મગફળીની જાત એટલે કે ગિરનાર 4. જે ગિરનાર 4 હમણાં જ જે ચર્ચિત વેરાયટી છે અને તેના ઘણા ખેડૂતોની માંગ પણ છે. તો વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી અર્ધવેલડી જાત, સરેરાશ ઓલિવ એસિડની માત્રા 78.5% છે. ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યવસાયિક ખેતી માટે જાહેર કરવામાં આવી છે. 110 થી 115 દિવસમાં પરિપક્વ થાય છે. સરેરાશ દાણાની ટકાવારી 67% છે. સરેરાશ તેલની ટકાવારી 53% છે. સરેરાશ
100 દાણાનું વજન 41 ગ્રામ છે. પાંદડાના ટપકાનો રોગ ટીકા, ગેરું, મગફળીના થડનો કોહવારો, સુકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. લીલા તરતડિયા, પાન કોરિયું, થ્રિપ્સ અને લક્ષણી ઈયળ સામે મધ્યમ પ્રતિકારક ધરાવતી વેરાયટી છે. ગિરનાર 4 જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી જાત છે, જે ઘણા ખેડૂતોની માંગ છે અને તેની સામે બિયારણ પણ શોર્ટેજ આવતી હોય છે. જે નવી વેરાયટી છે ગિરનાર 4, ગઈ સાલ જ તેનું સંશોધન થયું છે. બીજનો દર, હવે જે જીજેજી 32ની વેરાયટીની હું તમને વાત કરું તો 25 થી 30 કિલો વીઘા બીજનો દર છે. વાવેતર માટે અનુકૂળ જાળી 20 થી 25, છોડની ઊંચાઈ 32 થી 38 સેન્ટીમીટર, ઉભળી જાત છે. પાકવાના દિવસો 120 થી 125, ઉત્પાદનની ક્ષમતા 30 થી 35 મણ, જે પહેલા પણ હું તમને જણાવું વીઘા દીઠ છે અંદાજિત, પહેલામાં સરેરાશ હતી. દાણામાં તેલનું ટકાવારી 51 થી 73%. હવે જે આપણી અગત્યની વેરાયટીઓ TG37 છે, તેમજ GG20 નંબર વેરાયટી. પાકવાના દિવસો 110 થી 120, દાણાનું કદ મોટું, તેલના ટકાવારી 50.6%, દાણાનો ઉતારો ટકાવારીમાં તો 73.4%, ઉત્પાદન કિલા હેક્ટર દીઠ 1960. આ વેરાયટી સમયસર વાવેતર કરતા ખેડૂતો માટે અગત્યની વેરાયટી છે. હવે TG37A ઘણા ખેડૂતોને પ્રચલિત ઉનાળુ વેરાયટી 37 નંબર છે, તેની અગત્યની વેરાયટી TG37A. પાકવાના દિવસો 110 દિવસ, દાણાની સાઈઝ મધ્યમ, તેલની ટકાવારી 51%, દાણાનો ઉતારો ટકાવારીમાં 70.2%, હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન 2600 કિલો. તો આ હતી TG37 નંબરની વેરાયટીની અગત્યની જાતો. ખેડૂત મિત્રો, તમને મારો વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે. હું તમને કાદરી લેપાક્ષી જે મગફળીની જાત છે તેના વિશેની પણ હું તમને થોડી માહિતી આપું. પણ તેની અંદર બિયારણની અંદર ઘણા GG32 આવે છે કે અલગ અલગ આવતા હોય તેવા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે જે કાદરી લેપાક્ષીના નામે વેચતા હોય છે. તો અવશ્ય સારી કંપનીની મળે તો તેનું પણ વાવેતર અવશ્ય થાય. તો તેની પહેલા અમારી બનાસની ખેતી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન જરૂર દબાવો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળે. જે કાદરી લેપાક્ષી વેરાયટી છે તેની હું તમને વાત કરું તો દુષ્કાળ સામે ટકી રહેતી ક્ષમતા ધરાવતી જાત છે. ઓછો બીજ દર, વધારે ગુણવત્તાયુક્ત ચારો છેલ્લે સુધી લીલોછમ રહે છે અને પાંદડા ખરતી નથી, તેથી પાંદડી સહિત લીલી ડાળીઓ વાળો ચારો મળે છે. વધુ વરસાદ અને પાણી ભરાતા વિસ્તારમાં પણ ટકી રહેવાની ઉચ્ચ ક્ષમતા ધરાવે છે અને પાંદડાની લગતા પર્ણરોગો અને સફેદ અને કાળી ફૂગ જેવા રોગો જોવા મળતા નથી. મધ્યમ પરિપક્વ દિવસો પાકવાના 110 થી 115 દિવસ, છોડ દીઠ ડાળીની સંખ્યા 15 થી 20 એવરેજ, ઊંચમાં 50 થી 55 સુધી બેસે છે. ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા 3514 કિલો હેક્ટર દીઠ અને લઈને ચોમાસામાં વધુમાં વધુ 6000 કિલા હેક્ટર અને ઉનાળામાં 6500 કિલા હેક્ટર સુધી નોંધાયેલ છે. જે આ અમુક યુનિવર્સિટીના સંશોધનના આંકડા છે. બધે તેવું ઉત્પાદન ના પણ મળી શકે. વધુ તેલનું પ્રમાણ 51% અને વધુ પ્રોટીન 28%, વધુ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી ટીકા, ગેરુ અને જીવાત ઈયળ સામે પ્રતિકારક અને દુષ્કાળમાં સામે ટકી રહેવાની ક્ષમતા. દુષ્કાળમાં એવરેજ ઉત્પાદન 1470 કિલો સુધી નોંધાયેલું છે, એટલે કે 11.75 મણ. તો આ હતી કાદરી લેપાક્ષી વેરાયટીની જાત, જે ઘણા ખેડૂતોને તેની વાવેતર કરવા માંગતા હોય છે પણ બિયારણ નથી મળતું હોતું. તો અમારો વિડીયો પૂરો જોયો તે બદલ તમારો આભાર. બનાસની ખેતી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મગફળીના બિયારણના પટ માટેની જે ટોપ 10 દવા છે તેનો પણ ટૂંક સમયમાં હું વિડીયો મૂકીશ, જે કંપનીનું નામ અને તેના કન્ટેન્ટ કે જે અંદર શું આવે છે અને કેટલું તેનું પ્રમાણ છે તે વિશેનો હશે. તેની પહેલા બનાસની ખેતી ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂતો સુધી અમારો વિડીયો અવશ્ય શેર કરવા વિનંતી. આભાર.